તળાજા ડબલ મર્ડર કેસમાં રિકન્સ્ટ્રક્શન, ચારે આરોપીઓની હાજરીમાં ઘટનાક્રમનું પુનઃનિર્માણ. તળાજા ચકચારી ડબલ મર્ડર કેસમાં તપાસને વધુ મજબૂત બનાવવા પોલીસ દ્વારા આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ કેસના ચારે આરોપી વિમલભાઈ વૈઠા, હેતલબેન વૈઠા, મુની હમીદભાઈ બલોચ રહે રાજકોટ અને અમીરખાન આમખાન ઉર્ફે બાબાભાઈ લોદીપઠાણ રહે વિસાવદર જિલ્લો જૂનાગઢને બનાવ સ્થળે લઈ જવામાં આવ્યા હતા. તળાજા પોલીસે આરોપીઓએ ઘટનાની રાત્રે કેવી રીતે ઘરમાં પ્રવેશ કર્યો, કઈ રીતે મરચાની ચટણીનો ઉપયોગ કર્યો અને પછી દોરી વડે ગળું દબાવી બંને મૃતકોની હત્યા કેવી રીતે કરી તે બાબતે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન દરમિયાન ઘટના સ્થળના દરેક મહત્વના મુદ્દાઓની તપાસ કરી પુરાવાઓને વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ રિકન્સ્ટ્રક્શનથી કેસની કડી વધુ સ્પષ્ટ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. वीडियो का तो थोड़ी વાર લાગશે અહીંયા